ગૌચરની જમીન ખાલી કરવાની વાત આવી ત્યારે તાલુકા વિકાસ અધિકારીને અવાજ આવતો બંધ થઈ ગયો. તમે જ સાંભળી લો. રાઠોડ સાહેબ નમસ્તે. નમસ્કાર. અમદાવાદથી પત્રકાર હરેશ ઝાલા બોલું છું, બેનિફિટ ન્યૂઝમાંથી. હા બોલો. હવે સાહેબ તમારા તાલુકામાં રામોસ ગામ આવેલું છે, ત્યાં ગૌચરની જમીન ઉપર દબાણ. રામોસ ગામ. હા. ત્યાં ગૌચરની જમીન ઉપર દબાણ છે, એ કેમ હટાવાતું નથી? એ માટે ગ્રામ પંચાયતે લગભગ 25 તારીખ આપી છે. એમાં એવું છે સાહેબ, અત્યાર સુધી લગભગ 1 ડઝન વખત એમને નોટિસો આપી દીધી છે. હવે દર 3 વર્ષે વિકાસ કમિશનરે આવા ઓર્ડર પરિપત્ર બહાર પાડવાના. હમણાં આવ્યો ને, હું આવ્યો એના પછી મેં ગ્રામ પંચાયતને સૂચના આપી અને એના પછી હવે ફાઇનલ દબાણ ખુલ્લું કરવા માટેની નોટિસ પણ એમની આખરી નોટિસ પણ બધી તારીખે નક્કી કરી દીધી છે. એ લગભગ 29 તારીખ છે, મે બી હું ચેક કરી લઉં. નહીં સાહેબ સાંભળો, ઓક્ટોબર મહિનામાં વિકાસ કમિશનર સરીએ પરિપત્ર બહાર પાડ્યો. અવાજ ઓછો આવે છે. ઓક્ટોબર મહિનામાં વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડીને ટીડીઓને કીધું કે બધી જમીન ખાલી કરાવો. સાહેબ ડિસેમ્બર પૂરો થવા આવવાનો, તો ક્યારે કાર્યવાહી થશે? તમારો અવાજ બિલકુલ ઓછો આવે છે. અરે ઓક્ટોબર મહિનામાં વિકાસ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો. રાઠોડ સાહેબ તમે સાંભળો છો? હું પછી વાત કરું આપને. કેમ પણ આટલું અગત્યનું ગૌચરની જમીન છૂટી કરાવવાની છે, એમાં પછી શું વાત કરવાની હોય સાહેબ? સંભળાતો જ નહીં. હે, જોઈ લો તંત્રનો અસલી ચહેરો. બેનિફિટ ન્યૂઝની ટીમે જ્યારે ધનસુરાના તાલુકા વિકાસ અધિકારી ભૌમિક રાઠોડને ફોન કર્યો, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રામોસ ગામની ગૌચરની જમીનના દબાણો ક્યારે હટશે, ત્યારે તેઓ માત્ર ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. પરંતુ જ્યારે અમે તેમની પાસે સચોટ જવાબ માંગ્યો અને પુરાવાની વાત કરી, ત્યારે સાહેબ શું કહે છે? મને અવાજ નથી આવી રહ્યો અને કટ ફોન મુકાઈ જાય છે. સાહેબ, આ ગરીબ પશુપાલકોની હાઈનો અવાજ તમારી એસી કેબિન સુધી કઈ રીતે પહોંચશે? પરંતુ જ્યારે કાયદાનો દંડો ચાલશે ત્યારે તમને બધું જ સંભળાવા માંડશે. પંચાયતી ધારો અને કલમ 105 હેઠળ આ દબાણો હટાવવાની જવાબદારી તમારી છે. પરંતુ કેમ કામ થઈ નથી રહ્યું? નોટિસો તો ગણી જઈ રહી છે, પરંતુ કાર્યવાહી શૂન્ય. તાલુકા વિકાસ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો થાય છે, પરંતુ કાર્ય થઈ રહ્યું નથી. કદાચ નીચે બેઠેલા અધિકારીઓને કામ કરવામાં મજા આવી રહી નથી. ગૌચર હડપવું એટલે ગરીબના મોઢામાંથી રોટલો છીનવો. 8 મહિના સુધી નોટિસો આપવા છતાં જો કામ ન થતું હોય તો શું એમ માની લેવું કે તાલુકા વિકાસ અધિકારીનો પણ આમાં ભાગ હશે? બેનિફિટ ન્યૂઝની ટીમ અહીં અટકવાની નથી. ડીડીઓ સુધી અમે અવાજ ઉઠાવીશું. અમે રામોસ ગામના ગ્રામજનોની સાથે છીએ. અમે ફરી એકવાર સમગ્ર ગુજરાતના નાગરિકોને આવાહન કરીએ છીએ, જો તમારા ગામમાં પણ ગૌચરની જમીન ઉપર દબાણો થયા હોય, સરકાર તમારી વાત ન સાંભળતી હોય, કોઈ અધિકારી કાર્ય ન કરી રહ્યું હોય, તો પુરાવા અમને મોકલો. અમે બનીશું તમારો અવાજ. અમે પહોંચાડીશું તમારી વાત. તમે અમને અમારા વોટ્સએપ નંબર પર માહિતી મોકલો. યાદ રાખો, જો આજે આપણે નહીં બોલીએ તો આવતીકાલે આપણી ગાયો માટે ઊભા રહેવાની જગ્યા પણ નહીં બચે. બેનિફિટ ન્યૂઝની આ મુહિમ સાથે જોડાઓ અને જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.